ગાઈસ આજનો દિવસ મારો એટલો બિઝી ગયો છે કે પૂછો નહીં. બટ ચલો શૂટિંગના પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ અને કેમ છો મારા સુરતના ક્યુડીઝ. મેં સુરત ગુજરાતથી વહીશું. અને ગાઈસ ચલો પહેલે તો મારે જવાનું છે ઓફિસ, તો મસ્ત રેડી થઈ જાઉં છું ઓફિસ માટે. અને ગાઈસ તમને ખબર હોય તો આજે મારા ભાઈનો બર્થડે છે અને ચલો બપોર પછી બહુ બધું કામ છે, બટ એ પહેલાં મેં નીકળી જાઉં ઓફિસ માટે, નહીં તો વધારે લેટ થઈ જવા. અને મેં મારા ફોનને ઉચકીને આવી ગઈ છું નીચે. બિચારી મારી ધનોરાની આજકાલ બંધ થઈ ગઈ છે, બટ કંઈ નહીં, હું એને ચલવીને આવી તો ગઈ છું ઓફિસ. અને ઓફિસ આવીને પંચિંગ કરી દીધેલો, થોડીક લેટ આવેલી પણ ચાલે, કંઈ નહીં. અને ગાઈસ ચલો હવે આપણે બોટલ લઈ લઈએ અને થોડુંક ગરમી વધારે લાગે છે એટલે બક્કલ પણ લઈ લઈએ અને અંદર ચાલ્યા જઈએ. અને ગાઈસ સાચું કહેજો તો કે આજકાલ હું વધારે એમ ગ્લો તો નથી કરતી હતી યાર, મને એવું લાગે છે કે મેં વધારે જ ગ્લો કરું, બટ અત્યારે મને બહુ ગરમી લાગે છે એટલે પહેલે પડસીનો લૂસી લઉં ને ચલો બપોર સુધી હવે થોડુંક કામ કરી દઈએ. કેમ કે ગાઈસ આજે મેં લીધેલો છે હાફ ડે, કેમ કે આજે મારા ઘરે છે સત્યનારાયણ દેવની કથા. તો જો મેં આવી ગઈ છું પાર્કિંગમાં અને આપણી ધનોરાણીને લઈને આવી ગઈ છું ગિફ્ટ લેવા. તો પહેલે તો મને બહુ બધા ચશ્મા દેખાયા હતા, મતલબ સનગ્લાસીસ એટલા મસ્ત હતા, એ તો પૂછું નહીં. તો મેં એક લઈ લીધા અને પરફ્યુમમાં પણ એટલા મસ્ત ઓપ્શન હતા કે પૂછું નહીં, મેં એ પણ લઈ લીધું. પછી બિલિંગ કરાવ્યું અને હવે આવે છે વાડી ગિફ્ટ પેક કરવાની અને બહુ લેટ થઈ ગયો હતું. પછી ઘરે આવ્યા તો આ બે મુસ્તંડા જુઓ અહીંયા ઘડી સફાઈ અભિયાન કરતી હતા. ભાઈ મારું ઘર સાફ કરી દો, સોસાયટી સાફ કરવાનું કંઈ નથી કામ. અને ગાઈસ જુઓ અહીંયા ઘડી બધું રેડી થઈ ગયું હતું, મસ્ત ભગવાનની મૂર્તિ પણ મૂકી લીધી હતી ને મેં પણ મસ્ત રેડી થઈ ગઈ હતી. પણ મારી સાથે કાંડ થઈ ગયો હતો, મારા કપડાં થોડાક ફાટી ગયા હતા, બટ કંઈ નહીં ચાલે, એટલે થોડોક દોરો નીકળી ગયો હતો. બટ મેં કેવી લાગુ છું મને કહી દેજો કમેન્ટની અંદર. અને ગાઈસ પછી થોડી વાર પછી ચાલુ થઈ ગઈ છે સત્યનારાયણ દેવની કથા. અને ગાઈસ હવે મેં થોડીક વાર ફોન મૂકી દેવાની છું, તો ચલો કંઈ નહીં, મેં પહેલાં ફોન મૂકી દઉં. અને પછી ટી બ્રેક પણ મળેલો, મતલબ કે વાવ. અને મારા જે હતા એ તો બહુ જ સારા હતા, એટલી સારી રીતે મને સમજાવી ને બધી વસ્તુ, એ તો બહુ જ અલગ વાત હતી. અને પછી ફાઇનલી અમારી પૂજા પતી ગઈ હતી 6:30 વાગે ને પછી અમે આરતી કરેલી હતી. પછી એકના પછી બધાએ આરતી કરી દીધેલી હતી. અને ગાઈસ હવે આવે છે મારું કુકિંગ ચેલેન્જ. જોઈ લેવું, આજે મેં છોલે કુલચે બનાવેલા, એટલે છોલે ભટુરે બનાવેલા, સોરી છોલે કુલચે નહીં. અને ભટુરે તો એટલા મસ્ત બનેલા એ તો પૂછો જ નહીં. હવે આવે છે કેકની વાળી, કેમ કે ભાઈ બર્થડે છે તો કેક પણ કટિંગ કરવાનો. પછી બધાએ 1 by 1 એને કેક ખવડાવી દીધી. અને પછી આવે છે મારી ગિફ્ટ આપવાની વાળી. હવે મને આ ચડ્ડામાં છું તો પહેલે ઇગ્નોર કરી દેજો, કેમ કે મારી પાસે કપડાં પહેરવાનો ટાઈમ નહીં હતો અને ઉપરથી મને બહુ ગરમી પણ લાગતી હતી એટલે. અને ગાઈસ એ ગેસ્ટ કર્યું કે આમાં ફોન છે. ભાઈ મારા ફોન લેવાના ઠેકાના નથી ને હું તને ફોન અપાવું? ના ભાઈ ના, પરફ્યુમ છે. પણ ગાઈસ આ પરફ્યુમ બહુ જ મસ્ત હતું, મને તો બહુ જ ગમ્યું છે. તો